આદરણીય મંત્રી મહોદય શ્રી, આપના વહાલા અંકિતભાઈ તેમજ અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને મારા થોડાક વિચારો કહેવા માટે અહીં આવી છું. આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ શાંતિથી સાંભળો. લાઇબ્રેરી એટલે જ્ઞાનનો ખજાનો, એ જગ્યા છે જ્યાં પુસ્તકોની દુનિયા વસે છે. મિત્રો, આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે લાઇબ્રેરી ખૂબ ઉપયોગી છે. અહીંથી જ નવી નવી જાણકારી મેળવી શકાય છે. તેમજ લાઇબ્રેરીનું શાંતિપૂર્વક વાતાવરણ વાંચન માટે ઉત્તમ હોય છે. આજે જ્યાં ઇન્ટરનેટ છે ત્યાં પણ લાઇબ્રેરીનું મહત્ત્વ ઓછું થયું નથી. પુસ્તકો સાથેનો આ સંબંધ ક્યારેય પણ તૂટી ના શકે. તે શાંતિ આપે છે, મૌન શિક્ષણ બની માર્ગદર્શન આપે છે. જ્ઞાન મેળવવાની સર્વશ્રેષ્ઠ જગ્યા એટલે પુસ્તકોના મેળા સાથે આપણા સૌના સપનાને સાકાર કરવા માટેની એક મહત્વપૂર્ણ સીડી એટલે લાઇબ્રેરી. કેટલાક વિદ્યાર્થીઓને સફળ થવાનો જુનૂન અને આવડત પણ હોય છે, પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓ પુસ્તકો મેળવી શકતા નથી. તેથી તેમનું સપનું એક મજબૂરી રૂપી માયાજાળમાં ગૂંચવાઈને રહી જાય છે. એવા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી એ સફળતા મેળવવા અને પોતાની પરિસ્થિતિને સુધારવા માટેનું ખૂબ ઉપયોગી બને છે. સપનાઓ તો જોઈ લીધા, આમ કરવું છે, આ બનવું છે, પરંતુ એ સપના પૂરા કરવા માટેનું માર્ગદર્શન અને એ રસ્તા પર ચાલવા માટેનો રસ્તો મને લાઇબ્રેરીએ આવી પછી મળ્યો છે. મારા જીવનમાં હું ક્યારે પણ સફળ થઈશ તો લાઇબ્રેરીએ જેટલું યોગદાન આપ્યું છે એટલું તો ક્યારે પણ કોઈએ ના આપી શક્યું હોય. લાઇબ્રેરી એ માત્ર પુસ્તકોની ભરેલી જગ્યાની વાત નથી, પણ એ એવી જગ્યા છે જ્યાં તમે તમારા સપનાઓને હકીકતમાં બદલી શકો છો. દરેક મહાન વ્યક્તિઓનું ઘડતર એ લાઇબ્રેરીના પાયામાં રહેલું છે. દરેક માણસ પોતાના જીવનમાં સફળ થવા ઈચ્છે છે. બધા પોતાની ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માંગે છે, પણ આ સફળતાની યાત્રા ક્યારેય સફળ નથી હોતી. તેના જ્ઞાન, પ્રયાસ અને સતત શીખવાની જરૂર હોય છે. એને અહીં જ લાઇબ્રેરી આપણું માર્ગદર્શન કરે છે. લાઇબ્રેરી આપણને અનુશાસન શીખવે છે. સમય પાળવો, શાંતિથી વાંચન, ધ્યાન કેન્દ્રિત કરવું, આ બધું આપણું વ્યક્તિત્વ ઘડે છે, જે સફળતામાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. આજે આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા છીએ એનું મેઇન કારણ પણ લાઇબ્રેરી જ છે. આપણે સૌ ખૂબ નસીબદાર છીએ કે આપણા ગામમાં વિદ્યાનું મંદિર એવું લાઇબ્રેરી. આજે હું ખૂબ ગર્વ અનુભવું છું કે હું પણ આ નાના સરખા પરિવારનો હિસ્સો બનીને મારા સપનાઓને સાકાર કરવામાં એક ઉજળું પગલું ભરી રહી છું. અંતે હું એટલું જ કહીશ કે સફળતારૂપી પ્રવાસમાં જ્ઞાનરૂપી પુષ્પ, માર્ગદર્શનરૂપી પગથિયા અને આત્મવિશ્વાસરૂપી પુસ્તકોનું સમન્વય એટલે લાઇબ્રેરી. હું આપણા અંકિતભાઈ વિશે કંઈ કહેવા માંગુ છું. કંઈક કરવાની હિંમત તો મને તમારા શબ્દોથી મળી. કંઈક કરવાની હિંમત તો મને તમારા શબ્દોથી મળી. બધાએ કહ્યું તારાથી કાંઈ ન થાય, બધાએ કહ્યું તારાથી કાંઈ ન થાય, ત્યારે હિંમત, આત્મવિશ્વાસ, દ્રઢ સંકલ્પરૂપી હૂંફ મને તમે આપી. મારા દરેક સપનાઓને વાસ્તવિક તરફ જવાનું પગથિયું, મારા દરેક સપનાને વાસ્તવિકતા તરફ જવાનું પગથિયું તો તમે આપ્યું. થેન્ક યુ અંકિતભાઈ. ખૂબ ખૂબ